નમસ્કાર, હું પંડ્યા આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં રામનવમીના પર્વની ખાસ ઉજવણી કરવામાં આવી. અનેક જગ્યાએ શોભાયાત્રા કાઢવામાં આવી અને ભગવાન રામના પ્રાગટ્ય દિનની ખાસ ઉજવણી સંસ્કારી નગરી વડોદરામાં કરવામાં આવી. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી સાઈ દેવાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પણ ખાસ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા શહેરના નવજીવન પોસ્ટ ઓફિસ આજવા રોડ ખાતે આવેલ સાઈધામ સાઈબાબાના મંદિર ખાતેથી દર વર્ષની જેમ રામનવમી પર્વની ખાસ ઉજવણી આ વર્ષે પણ કરવામાં આવી, જેમાં રામ જન્મોત્સવ અને પાલખી શોભાયાત્રાનું ખાસ ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું. શ્રી સાઈ દેવાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 25મા વર્ષ શ્રી રામ જન્મ મહોત્સવનું ખાસ આયોજન કરવામાં આવ્યું. સાઈબાબા સમાધિ દિન હોય અને ભવ્ય પાલખી શોભાયાત્રાનું સહિત ખાસ આયોજન કરવામાં આવ્યું, જેમાં તમામ લોકો જોડાયા. નવજીવન આજવા રોડ પર સાઈબાબાનું મંદિર આવેલ છે. દર વર્ષે આ 25 વર્ષ થયા છે. રામનવમીના દિવસે અહીં ગાડી રામ જન્મ ઉત્સવ થાય છે અને પાલખીની શોભાયાત્રા નીકળે છે. આજે 24 વર્ષ થયા છે અને ધામધૂમથી પાલખી, ડીજે, બગ્ગી બધું સાથે નીકળે છે અને સાથ સરકાર પબ્લિકનું આપે છે અને સારી રીતે શાંતિપૂર્વક અમે લોકો દર વર્ષે પાલખીની યાત્રા નીકાળીએ છીએ. મારું નામ છે અલ્પેશ રાઠોડ.